તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો અંદર. તો ટાટ પાસ અથવા તો ટાટની એક્ઝામ આપેલી છે બધા મિત્રો માટે મહત્વના સમાજ છે. ટાટ પાસ માટે ભાઈ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે, એ અપડેટ છે. એક એક નહીં મિત્રો, ઓલમોસ્ટ ઘણી બધી સ્કૂલોની અંદર ભરતી છે કે જેમાં ટાટ પાસ કરેલું તે બધા ફોર્મ ભરી શકે. ટાટ ન પાસ કરેલું એ પણ ફોર્મ ભરી શકે, પરંતુ આપણે આની અંદર ટાટની પણ વાત કરવાના છે જેને એક્ઝામ આપેલી છે એની ભાઈ આન્સર કે આવી ગઈ છે. અને વાંધારજી કરતા પહેલા આ વિડીયો ખાસ જોજો ભાઈ, કેટલા માર્ક્સ તમે વધારી શકો છો. કારણ કે મિત્રો વાંધારજી કરવાની જાહેરાત છે આવેલી છે, એના કંઈક નીતિ નિયમો ધ્યાન રાખવાનું છે, એની વાત પણ વિડીયોમાં કરવાના છે. અને મિત્રો મારી ભાઈ તમામ મિત્રોને એક રિક્વેસ્ટ છે કે જો તમને એમ થતું હોય કે આ પ્રશ્નમાં મારે વાંધારજી કરવી છે, તો એ પ્રશ્નમાં તમે વાંધારજી કરો એનો વાંધો નહીં, પરંતુ એ પ્રશ્ન ખાસ કરી અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો કે ભાઈ આ નહીં આ પ્રશ્નમાં અમે વાંધારજી કરવાના છીએ અને આ માટે કરવાના છે એનો પુરાવો અને એ બધી માહિતી મિત્રો કોમેન્ટમાં મોકલી દેજો. અને પછી ટેલિગ્રામની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો નમ્ર વિનંતી બીજી એ પણ છે કે ટેલિગ્રામની લિંક દ્વારા તમે ટેલિગ્રામની અંદર જોડાઈ જજો. અને ત્યાં તમે મિત્રો ડાયરેક્ટ મેસેજની લિંક પણ છે, હું આપી દઈશ. ત્યાં તમે મને ડાયરેક્ટ મેસેજ છે સીધો કરજો, કારણ કે ભાઈ આપણે કેટલા પ્રશ્ન રદ થઈ શકે એ તો મિત્રો તમે બધા અમને મોકલજો એટલે અમે જાણી લઈશું. ને અમારી પાસે પણ છે મિત્રો અમુક પ્રશ્ન, એ પણ અમારી સાથે જે પણ મિત્રો જોડાયેલા છે ખાસ કરી વધુ સારી રીતે જોડાયેલા છે, એ બધા મિત્રોને અમે કહી પણ દીધું છે કે ભાઈ આ પ્રશ્નો પર તમારે વાંધારજી છે કરવાની છે. મિત્રો વધુ વાંધારજી જો એ પ્રશ્નો પર થશે એટલે ઓલમોસ્ટ એ બધા પ્રશ્નો છે એ રદ થઈ શકે અને એના માર્ક્સ છે આપણે ટેટ વનની એક્ઝામમાં જે પ્રમાણે માર્ક્સનો વધારો કરવામાં આવ્યો છે એ પ્રમાણે આની અંદર પણ છે તમને માર્ક્સનો વધારો જોવા મળી શકે છે. તો પેલી મેં રિક્વેસ્ટ જે પણ કરેલી છે એ વાતનું પહેલાં ખાસ ધ્યાન રાખીને તમે કોમેન્ટની અંદર એ પ્રશ્ન લખી દેજો, ટેલિગ્રામમાં જોડાઈ દેજો અને ટેલિગ્રામમાં ડાયરેક્ટ મેસેજમાં એ પ્રશ્ન છે ત્યાં પણ અમને મોકલી આપજો. હવે પહેલાં આપણે વાંધારજી કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવાનું છે, અને ઓફિશિયલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ એક પરિપત્ર જાહેર થયો છે એની વાત કરી લઈએ. તો વાંધારજી કઈ રીતે કરવાનું છે એના પ્રમાણે માર્ગદર્શિકા આપેલી છે. તો ભાગ પહેલાની અંદર છે લોગિન કરવાની રીત છે. તો તમારે સીટ નંબર દાખલ કરવાનો છે, પછી જન્મ તારીખ દાખલ કરવાની છે અને આગળ વધુનું બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારું શું કહે કે તમે લોગિન કરી લેશો. ઓકે, એના પછી શું કરવાનું છે આ તો હું ફક્ત તમને માહિતી આપું છું કે આ રીતે લોગિન ને બધું કરવાનું છે, પરંતુ આ રીતે તમે કામ કરીને ફટાફટ સીધી સીધી વાંધારજી નહીં કરતા. મેં પહેલાં તમને આગળ 1.5 મિનિટ સુધી ભાઈ મેં તમને જે પણ માહિતી આપેલી છે એ સારી રીતે તમે સમજી હશે તો વધુ સારું. બાકી એ પ્રમાણે કામ કરજો, કોમેન્ટમાં જણાવજો, ટેલિગ્રામમાં જણાવજો, ટેલિગ્રામમાં જોડાઈ પણ જજો. પછી સ્ટેપ 4ની અંદર છે તમારે જે પણ મીડિયમ હોય છે એ સિલેક્ટ કરવાનું છે. મીડિયમ તમે માધ્યમ સિલેક્ટ કરી લેશો, પછી તમારો વિષય સિલેક્ટ કરવાનો છે. વિષય સિલેક્ટ કરી લ્યો પછી તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે, પછી એનો સાચો જવાબ. એક્ઝામ્પલ તરીકે જો મારો ભાઈ તમે એ આન્સર કીમાં એ પ્રશ્ન જવાબ સાચો છે અને તમારો સી છે એ સાચો છે, તો સી શા માટે સાચો છે, એ પુસ્તકનું નામ, પ્રકાશક, એના પછી એની આવૃત્તિ, પેજ નંબર, એ બધી માહિતી તમારે ત્યાં ભરવાની છે. અને એનું છે મિત્રો આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરવાની રહેશે. ગયા વખતે ટેટ વનની અંદર મિત્રો અમે જે પ્રમાણે માહિતી આપેલી હતી ને એ પ્રમાણે વિદ્યાર્થીઓ કામ કરેલું છે અને મિત્રો 3 માર્ક્સનો વધારો તો છે તરત મળી ગયો છે. અને મિત્રો બાકી 19 જેટલા પ્રશ્નો બીજા પણ અમે મિત્રો શોધી કાઢેલા હતા ને એ પ્રશ્નોમાં પણ મિત્રો વાંધારજીના કારણે છે. હાલ અત્યારે આખો મુદ્દો છે હાઈકોર્ટ પાસે છે, કારણ કે 19 પ્રશ્ન જ મિત્રો એવા હતા કે જે રદ થઈ શકે, એના માર્ક્સ પણ મળી શકે, પરંતુ ભરતી બોર્ડ એમ કહે છે કે ભાઈ એને એ માર્ક્સ ન મળવા જોઈએ. તો આ પ્રમાણે એ કામગીરી ચાલી રહી છે અને સંપૂર્ણ પ્રક્રિયા બાદ છે લોગ આઉટ કરો. એટલે લોગ આઉટ કરવાનું ભૂલતા નહીં, લોગિન કરી લ્યો પછી એમ કે ભાઈ ચાલતું રહેશે, પરંતુ લોગ આઉટ છે કરી દેજો. એટલા માટે જ આ તમને જણાવવું પડે છે ભાઈ વાંધારજી કરો એના પહેલાં આ ધ્યાન રાખો. હવે કયા પ્રશ્નમાં વાંધારજી કરવાની છે મિત્રો તમારે, અને તમારા મિત્રોને ખાસ કરી કોમેન્ટમાં જણાવજો અને ટેલિગ્રામની અંદર છે જોઈન્ટ થઈ જજો. ત્યાં પણ તમે જણાવી દઈએ કે ભાઈ આ પ્રશ્નમાં બધા મિત્રો વાંધારજી કરજો. એટલે જો એક પ્રશ્ન અંદર એક ઉમેદવાર વાંધારજી કરશે તો મિત્રો એક પ્રશ્નનો માર્ક્સ નહીં મળે, પરંતુ એ પ્રશ્નની અંદર એક જ પ્રશ્ન 100 ઉમેદવારો વાંધારજી કરશે, કારણ કે એક જે પણ વ્યક્તિ વાંધારજી કરવાનો છે એના પાસે જે પુરાવો છે એ જ પુરાવો તમે પણ આપજો. અને જો મિત્રો 100 વાંધારજીઓ કરશે એટલે ભરતી બોર્ડનું ધ્યાન સીધું એના ઉપર કેન્દ્રિત થશે અને એ પ્રશ્ન રદ થઈ શકે, એના માર્ક્સ પણ છે વધી શકે છે. તો આ પ્રમાણે અપડેટ છે. હવે મિત્રો કટ ઓફ કેટલું રહેશે તો એ કટ ઓફ પણ તમને વિડીયો બનાવી જણાવી દઈશું. ખાસ કરી અત્યારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. ટેલિગ્રામમાં જોડાઈ દેજો, કેવો પ્રશ્ન રદ કરવાનો છે એ કોમેન્ટમાં જણાવી દેજો.